રાજકોટના ધોરાજીમાં રાસાયણિક ખાતરના ભાવ વધારાને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। ખાતરમાં ભાવ વધારાને રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોએ અયોગ્ય ગણાવ્યો છે। ધોરાજીના ખેડૂતોએ કહ્યું કે રાસાયણિક ખાતરમાં અસહ્ય ભાવ વધારાથી ખેડૂતોની કમર તૂટી જશે। તે ઉપરાંત આવનાર સમયમાં ઉનાળુ પાકના વાવેતર પર પણ આ ભાવ વધારાની અસર થશે। સાથે ખાતરના અસહ્ય ભાવ વધારાને કારણે ખેડૂતોને ખેતી ખર્ચાળ બનશે। એક તરફ જણસના પૂરતા ભાવ નથી મળતા, ત્યારે બીજી તરફ રાસાયણિક ખાતરમાં ભાવ વધારો કરવામાં આવતા ધરતીનો તાત આર્થિક ભીંસ અનુભવી રહ્યો છે। તલ, ઉનાળુ મગફળી, મકાઈ, ડુંગળી સહિતના ઉનાળુ પાકના વાવેતર ખેડૂતો માટે વધુ ખર્ચાળ બનશે તેવી ભીતિ ખેડૂતોએ સેવી છે। હવે આ સરકારે અચાનક 250 રૂપિયા ધોતિંગ વધારો કર્યો છે 50 કિલોની બેગમાં રાસાયણિક ખાતરની અંદરમાં, તો ખેડૂતને માઠી અસર પડશે। અત્યારે જે કપાસના ઉત્પાદન કાંઈ આવ્યા નથી, 10-12 મણ કપાસ ત્યાંથી આગળ નીકળી જશે। એમાં ઉનાળુ તલ, મગફળી, મગ, અડદ આવી જણસીના વાવેતર થશે, તો આ ખેડૂતને કમરતોડ ભાવ, ખેડૂતની જણસીનો ભાવ મળતો નથી। આજે ખેડૂતના ઘઉં છે એ 1000 રૂપિયા મણ કરી નાખે અને એને ખાતરનો 2000 રૂપિયા ભાવ વધારો કરે તો અમને પણ ખેડૂતને કોઈ જાતનો વાંધો નથી। એક વાર એમ કહે કે અમે સંવેદનશીલ જઈ, અમે ખેડૂતને લક્ષી, અમે જે કાંઈ કરવાનું છે એ કરે, શું કરો? ખેડૂત નવા વાવેતરની અંદર વગર ખાતરે ખેડૂત વાવેતર કરશે। ખેડૂતને અત્યારે આ 250 રૂપિયા તોતિંગ ભાવ વધારો આવ્યો છે જે NPK DAPમાં, એ ખેડૂતને પોસાય એમ નથી। ખાતરના ભાવને હિસાબે ખેડૂતને તકલીફ બહુ પડે છે। ત્યાં સરકારને આ કેવી રીતે બને કે ભાવ વધારીને કે ખેડૂતને શું કરવું? ખેતી જેમ ખાતરના ભાવ વધી ગયા છે તો ખેતી ખર્ચાળ થઈ ગઈ છે, ખેડૂત વાંહે કાંઈ વધતું નથી, ભાવ પૂરતા મળતા નથી। ભાવ વધારામાં જેને સગવડ હોય એ અંદાજને નબળામાં ખેડૂતને છે ને વહમું પડી જાય એવું છે ખાતરમાં। જો અત્યારે શિયાળુ પાક છે એ સિઝન પૂરી થવા આવી છે, હવે ટૂંક સમયમાં પાકની તૈયારી છે અને નવા વાવેતર હવે ચાલુ થશે ઉનાળુ, એમાં મગફળી, પછી તલ, પછી કઠોળ, આવા નવા પાક વાવેતર થશે અને એમાં રાસાયણિક ખાતરની ખાસ જરૂર પડે છે। અત્યારે દેશી ખાતર તો મળે એમ નથી ખેતીને, બરોબર છે, પશુ છે નહીં, એને હિસાબે દેશી ખાતર મળે એમ નથી એટલે ના છૂટકે રાસાયણિક ખાતર ઉપર જ ખેડૂતોને પાક લેવો પડે છે। તો આ સરકારે તોતિંગ ભાવ વધારો કરી અને ખેડૂતોની કમર તોડી છે, તો આ સરકાર છે એ તાત્કાલિક ભાવ વધારો પાછો ખેંચે અને ખેડૂતોને રાહત મળે એવું કરે। આ ભાવ વધારો છે એ ખેડૂતોની કમર તોડવાનો છે અને આ ખેડૂતોને બરબાદ કરવાનો છે।